ओम आनंदमयी चैतन्यमयी सत्यमयी परमे ओम। ત્યારે આજે 14મી તારીખ એપ્રિલ માસ 1974 આપણે ત્યાં દિવ્ય ઉષા ભોગવા માંડી છે. આજે આપણે વાંચીએ છીએ તે. હવે આ દિવ્ય ઉષા છે, સિમ્બોલ ડોન, આપણે એને સિમ્બોલ કે છે, આપણે દિવ્ય ઉષા કહીએ તો ચાલે. એમાં ભાષાંતરમાં દિવ્ય ઉષા બહુ સારી લાગે છે. ત્યારે એમાં આ ઉષા પ્રગટ થઈ એ આપણે જોયું. આમાં એ વ્યક્તિ તરીકેનું વર્ણન આપ્યું છે કે આવે છે, આમ સૂક્ષ્મમાંથી આવે છે. એમાં બધું સૂક્ષ્મ છે એમાં. અને એણે The brief perpetual sign recurred above. આ આનું બહુ મહત્વનું છે કે આમાં પાછલી લીટી કે પરપેચ્યુઅલ સાઇન, વારંવાર આવતી એ નિશાની, પણ બ્રીફ છે. દરેક વખતે લાંબુ લાંબુ છે, પણ સનાતન એ જે આવે છે રિકર્ડ એબવ, ફરીથી આમ આવે. અને એનું પછી વર્ણન આપ્યું કે સાઇન, આમ તો નિશાની, પછી તો સાઇન છે શું પછી એમાં, એટલે પછી નામ પાડીને કહે છે કે ડોન, ઉષા, built her aura of magnificent hues, ભવ્ય રંગોનો એને તેજોમંડળ બાંધી આપ્યું. અને એ ઉષાનું વર્ણન કરતા એમણે આ બહુ અદભુત રીતે એને કહે છે કે આ શું છે, શું કે આ સૂક્ષ્મમાં કે આવે છે શું, એ ગ્લેમર ફ્રોમ ધ અનરીચ્ડ ટ્રાન્સેન્ડન્સીસ, જે પરાત્પર વસ્તુઓ છે કે જ્યાં કદી પહોંચાયું છે નહીં, એમાંથી એક ગ્લેમર આવે છે. ઉપરનું ભાઈ દેખાતું નથી, પણ આમાં તો જુઓ, આટલો તો ઝળહળાટ, iridescent with the glory of the unseen, એ ઝળહળે છે એમાં, જે અદ્રષ્ટ છે એના પ્રકાશથી. એમાં એટલે આ જે તત્વો બધા આપણે બધા તત્વજ્ઞાનમાં કે જે ટ્રાન્સેન્ડન્ટ, અનસીન, એ તો બધું કહીએ જ છે ને, પણ એ છે બધી આપણને દેખાતું નથી. ઉપર તો બધું ઘણું છે. અને એનો જે ધમકારો છે એમાં એ આ યોગમાં વધારે આવે ને, એ ધમકારામાં તમે રહો તો જ તમને આ જીવનનો આમ સાર આવે. એમાં એ અહીંયા કહેશે કે અહીંયા એને શું કહ્યું હતું કે જે સામાન્ય વસ્તુઓ હતી એને પણ એને આમ અર્થપૂર કરી મૂકે છે. એમાં આગળ આવશે એમાં lit into miracles, common meaningless shapes. આમ તો જ્યાં સામાન્ય તો અર્થ વગરના આકારો છે આપણા પૃથ્વી ઉપર, કોમન મીનિંગલેસ, કે આનો અર્થ શું છે કે આ પથ્થર અહીંયા પડ્યો છે, એનો કંઈ અર્થ છે? કંઈ ઘણી સામાન્ય વસ્તુઓ છે. તો કે એને lit into miracles, એને ચમત્કારો રૂપે એને અજવાળી મૂકવામાં. એટલે જ્યારે આ ટ્રાન્સેન્ડન્ટ રિયાલિટી, અનસીન, જે અદ્રષ્ટ છે, નેતિ છે, એનો ધમકારો જ્યારે આવે છે ત્યારે સામાન્ય વસ્તુઓ પણ ઘણી અસામાન્ય થઈ જાય છે. અને એનો જે વધારેમાં વધારે અનુભવ તો અહીંયા આશ્રમમાં છે કે આ બધી વસ્તુઓ તો ઘણી બધી સામાન્ય જ છે. એમાં અહીંયા ઝાડુ વાળનારાઓ છે, કચરો કાઢનારાઓ છે, રસોડા છે, બધું છે. એમાં બધા ખીલા ખૂંટી દઈને બધા આવે છે માણસો, પણ તો એની અંદર પણ એમાંથી તમને આમ ચમત્કારો બને છે. lit into miracles common. એટલે આ અહીંયા આશ્રમમાં જે મોટામાં મોટો અનુભવ કે સામાન્ય વસ્તુઓમાં પણ તમને એક ચમત્કાર માતાજી કરી મૂકે છે. એ જ્યારે થાય ત્યારે ઘણી વાર થાય. એમાં જો બરાબર જાગ્રત હોય તો મિનિટે અહીંયા ચમત્કાર થઈ શકે છે. પણ છતાં એ કોક ક્ષણોમાં એ ચમત્કાર બની જાય છે કે જે આજે પરાત્પર છે અને એનો જ્યારે ધમકારો આવે છે ત્યારે. પણ એ અહીંયા આગળ જોઈશું કે ધમકારો હંમેશા આવતો નથી, એ આવે છે ને પાછો ચાલ્યો જાય છે. કારણ કે અહીંયા આગળ બધી અહીંયા ભૂમિકા તૈયાર નથી કે એ બધો ભગવાન કે બહુ ઓછું રહી શકે છે, એ પણ આવે છે કે એમાં. તો એ જે પરાત્પરમાંથી એક ચમકાર આવે છે, ઝળહળાટ આવે છે, અદ્રષ્ટનો એના પર પ્રકાશ છે. એમાં એ મેસેજ ફ્રોમ ધ અનનોન ઇમોર્ટલ લાઇટ, એક સંદેશ તરીકે આવે છે. ઇમોર્ટલ લાઇટ પોતે નથી આવતું, જે અમર પ્રકાશ છે એનો એક સંદેશ તરીકે અહીંયા આગળ આવે છે. એ મેસેજ ફ્રોમ ધ અનનોન ઇમોર્ટલ લાઇટ ablaze upon creation's quivering edge. તો કે ક્યાં હોય છે? તો કે આ સૃષ્ટિની જે કંપમાન કિનાર છે એમાં એના ઉપર આમ ઝળહળે છે. એમાં આપણે શ્રી અરવિંદ દર્શન આપતા તે કેટલા આપતા, વર્ષમાં 4 જ વાર દર્શન આપતા હતા ને, ત્યારે સૂચના તો હતી કે ઊભા નહીં રહેવાનું, પ્રણામ કરવાના, તે ચાલતા પ્રણામ કરવાના, સૂચનાઓ મૂકવામાં આવતી. તો બાકી બધા શ્રી અરવિંદ સામે ઊભા. પહેલા તો બધું ઘણું જુદું હતું ને, બંનેની પાસે જવાનું, માતાજી હાથ મૂકે, શ્રી અરવિંદ હાથ મૂકે, બરાબર ને થાય, અને
એક વળી કંઈ આવેલો એને તો કંઈ કેટલા 108 નમસ્કાર કરવા માંડી પડેલો. એ બધા તો રાહ જ જોયા કરે કે આ કોઈ નીકળતો કેમ નથી. આવું પણ હતું બધું પહેલા. ત્યારે કે પણ પછી જયારે એમાં થયું ત્યારે કે કોઈએ પણ બધાએ ચાલતા ચાલતા જ પ્રણામ કરી દેવાના. ત્યારે એટલામાં પણ કેટલું બધું કામ થાય. દરેકને કંઈક ને કંઈક તો ઉભા રહે. પણ મેં જોયેલા, એકને તો જોયેલા જ કે જે બિલકુલ ક્ષણ પણ ઉભા વગર આમ ચાલ્યા ગયેલા. પવિત્ર જે હતા ને, પવિત્ર આપણા માતાજીના, કે એ મેં જોયા મારી આગળ હતા કે બિલકુલ અટક્યા વગર આમે ચાલ્યા ગયા. મેં જોયું કે એમાં તમે જો અટક્યા વગર ચાલો તો એના પરિણામો તો ઘણા અદભુત આવે છે. હા, A message from the unknown immortal light ablaze upon creation's quivering edge. આ જે સૃષ્ટિની જે કિનાર છે એના પર આ ઝળહળતી આવિદ ઉષા Dawn built her aura of magnificent hues. ભવ્ય રંગોનું એને તેજો મંડળ બાંધી દીધું. And buried its seed of grandeur in the hours. અને અહીંયા એનું બીજ એને વાવી દીધું. બધી ખેતી તો ઉગશે અહીંયા આગળ. આ તો બધા કામો બધા થોડા થોડા કરવાના હોય છે. તો ઉષા તો આવીને આમ ચાલી જાય. એમાં સૂત્રધાર નાટકમાં હોય, સૂત્રધાર તો થોડું ગીત ગાય ને પછી નાટક તો પછી કરે એમાં. તો કે એવી રીતે આ પણ એક પોતાનું બીજ એને નાખી દીધું. Buried its seed of grandeur. જે એક ભવ્ય સૃષ્ટિ રચાવાની છે પ્રકાશની વગેરેની, એ ભવ્યતાનું બીજ એને અહીંયા આગળ in the hours, આ બધા કલાકો વીતી જાય છે એની અંદર એને પોતાનું બીજ નાખી દીધું. એમાં an instant visitor the God had shown. આપણે વાંચેલું કે આ તો કેવી મુલાકાતી છે. તો કે ક્ષણભર જ ભાઈ આ ઉષાએ આવવાનું. તો કે ચાલો કે અહીંયા પડ્યા પાથરા રહીએ એમને. ઇન્સ્ટન્ટ વિઝિટર કે ક્ષણ પર આયા ને ગયા કેવા. ઇન્સ્ટન્ટ વિઝિટર ધ ગોડ હેડ શોન. આ જે દેવી છે એ તરત આમ પ્રકાશી રહે છે એમાં. ઓન લાઈફ્સ થિન બોર્ડર એવાઇલ ધ વિઝન સ્ટુડ. હવે એને ગોડેસ કહી, ગોડ હેડ કહ્યું. ગોડ હેડ એટલે એક વિશિષ્ટ રીતે ગોડ અને ગોડ હેડ એમાં બહુ ભેદ છે કે એમાં બેનું સ્વરૂપ એમાં ગોડ હેડ, ગોડ નહીં એમાં ગોડ હેડ. એન્ડ ધ વિઝન સ્ટુડ. હવે આ તો જે દર્શન થાય છે એ ક્ષણવાર ત્યાં આગળ રહે છે. ઓન લાઈફ થિન બોર્ડર. જીવનની એક પાતળી કિનાર છે. કિનારો તો પાતળી જ હોય ને એમાં. અહીંયા બધું જીવન છે પણ ત્યાં એક કિનાર ઉપર એ ત્યાં આગળ ઊભું રહે છે આ મહાદર્શન. ધ વિઝન સ્ટુડ એન્ડ બેન્ટ ઓવર અર્થ પોન્ડરિંગ ફોરહેડ કર્વ. અને આ જે પૃથ્વીનું લલાટ છે એ લલાટની વંક રેખા ઉપર એ ત્યાં આગળ આમ ઝૂકી રહે છે કે આ પૃથ્વી છે અને એ ઝૂકીને આ દેવી ત્યાં આગળ જુએ છે એમાં. અને હવે એ શું કરે છે કે ઝૂકી તો ખરી ત્યાં આગળ. બેન્ટ ઓવર અર્થ પોન્ડરિંગ ફોરહેડ કર્વ. હવે આગળ વાંચીએ છીએ આપણે. Interpreting a recondite beauty and bliss in colors hieroglyphs of mystic sense, it wrote the lines of a significant myth telling of a greatness of spiritual dawns, a brilliant code penned with the sky for page. હવે આ સંકેત રૂપ ઉષા આવે છે, સિમ્બોલ ડોન. તો હવે શું શું કરે છે? તો કે હવે કામ શું કરે છે આવીને? તો કે ઇન્ટરપ્રિટિંગ એ રેકન્ડાઇટ બ્યુટી એન્ડ બ્લિસ. એક જે એક રેકન્ડાઇટ એક ગુપ્ત આનંદ છે, ગુપ્ત સૌંદર્ય છે, બધું ઉપર તો છે નહીં. તો કે એને ઇન્ટરપ્રિટ કરે છે કે ભગવાનને ત્યાં કેટલી સુંદરતા છે, ભગવાનને ત્યાં કેટલો પરમાનંદ છે. તો કે એને તમને ઇન્ટરપ્રિટ થોડુંક ભાષા તમારી ભાષામાં સમજાવે કે ભાઈ તમે આંખેથી આવું જોઈ શકો છો. તો કે એને તમારે એને અર્થ ઘટાડતી કઈ રીતે એને ઘટાડે છે? ઇન કલર્સ હાયરોગ્લિપ્સ ઓફ મિસ્ટિક સેન્સ. કોઈ ગુહ્ય અર્થવાળા રંગના અક્ષરોમાં. હાયરોગ્લિપ્સ એટલે પેલા જે ઇજિપ્તમાં ને એ બધા લિપિ લખવામાં આવે, ચિત્રમાં લિપિ હોય, અક્ષરો નહીં પણ અમુક ચિત્રો જુદા જુદા ચિત્રોથી એને અર્થ આપણે સમજવાનો. તો એ બધી અક્ષર લિપિ, સંકેત લિપિમાં પણ તે રંગોની લિપિમાં લખે છે. બીજી કોઈ ભાષા નહીં, જુદા જુદા રંગો એને લખ્યા કે આમાં તમારે સમજી લેવાનું. તો કે એ જે સુંદરતા છે, એ જે આનંદ છે, એ એને રંગોની ગુપ્ત લિપિમાં ઓફ મિસ્ટિક સેન્સ, એ ગુપ્ત અર્થવાળા છે કે એકદમ તો નથી શું કેવું છે, અંદર જાઓ ત્યારે સમજાય. તો મિસ્ટિક સેન્સમાં ના એના એ શબ્દોમાં ઇટ રોટ ધ લાઇન્સ ઓફ અ સિગ્નિફિકન્ટ મિથ. એક જે કથા છે એ ઘણી રહસ્ય ભરેલી કથા છે કે શું શું છે? તો કે એ જે રહસ્ય ભરી કથાની રોટ ધ લાઇન્સ, એની લીટીઓ એને લખી કે જો આ એક મહાભારતમાં સાવિત્રીની કથા આવી તો કે એ કથા એને આમ લખી દીધી કે રંગો ચિત્રા એને ને રંગોમાં આખી વાર્તા એને લખી દીધી. એમાં ટેલિંગ ઓફ અ ગ્રેટનેસ ઓફ સ્પિરિચ્યુઅલ ડોન્સ. તો કે આ વાર્તામાં શું કહ્યું છે કે કઈ કઈ ટેલિંગ ઓફ અ ગ્રેટનેસ ઓફ
સ્પિરિચ્યુઅલ ડોન્સ, આ કે જે આધ્યાત્મિક ઉષાઓ આવવાની છે એની એણે વાર્તા કહી. એમાં ગ્રેટનેસ, અને એ તો ઘણી મહાન ઉષાઓ હશે. તો અહીંયા બધી આ સામાન્ય ઉષાઓ જે ઉગે છે એ તો સામાન્ય ઉષા છે. ભાઈ અંધારું હતું એમાંથી ઉષા થઈ એ મોટી વસ્તુ છે. પણ જ્યારે સ્પિરિચ્યુઅલ ડોન્સ આવે છે અહીંયા સામાન્ય જીવનમાં તો આપણું બધું સ્પિરિચ્યુઅલ તો કાંઈ નથી, બધું શરીર છે, પ્રાણ છે, મન છે. પણ એમાં આધ્યાત્મિક ઉષા કેવી આવે તો કે એની તો ગ્રેટનેસ એ તો ઘણી મહાન આવે. અહીંયા આપણા જીવનમાં આ જ્યારે પોંડિચેરીનો ઉદય થાય છે ત્યારે કેટલો મહાન વિષય બને છે ને કે ગ્રેટનેસ, એ આધ્યાત્મિક ઉષામાં જ છીએ આપણે. તો કે એ જે ઉષાઓની ગ્રેટનેસની વાત કરે છે એટલે ભાઈ મોટી મોટી ઉષાઓ આવવાની છે એવી એક વાર્તા એણે અહીંયા આગળ રંગોમાં ત્યાં આગળ લખી દીધી. એમાં ઉષાએ આવીને એમાં ઇટ રોટ ધ લાઇન્સ ઓફ સિગ્નિફિકન્ટ મીથ, એની તો લીટીઓ લખવી પડે ને એમાં. તો કે એની લીટીઓ તમે લખી એમાં. તો કે અને પછી શું કે છે, એ બ્રિલિયન્ટ કોડ પેન્ડ વિથ ધ સ્કાય ફોર પેજ. આપણે કોડ છે, આ એ ગુપ્ત ભાષા છે. બ્રિલિયન્ટ આમ તેજોમાં એ ગુપ્ત ભાષા છે. અને પેન્ડ વિથ ધ સ્કાય ફોર પેજ, અને એનું પાનું કયા પાન ઉપર લખી છે, વિથ ધ સ્કાય ફોર પેજ, ત્યાં આકાશના પૃષ્ઠ ઉપર આખા આકાશનું એનું પાંદડું પાથરી દીધું છે, પાંદ લખવાનું પાનું, અને આકાશના પાન ઉપર એને ત્યાં આગળ આ પોતાની કથા આખી લખી દીધી, આખા આકાશમાં લખી દીધી. એ બ્રિલિયન્ટ કોડ પેન્ડ વિથ સ્કાય ફોર પેજ. આપણા નાનાલાલની પણ લીટીઓ છે, વડા પાથર્યા આભના પત્ર કાળા, લખી તેજના શબ્દથી મંત્રમાળા. એ નાનાલાલ કવિએ લખ્યું છે, તે આપણા કવિ પણ ઘણા મોટા કવિ છે એમાં. અને આ શ્રી અરવિંદે પણ આ નાનાલાલને તો વાંચેલા. મહાન કવિઓમાં તો અમુક રીતે તો આવે ને, વડા પાથર્યા આભના પત્ર કાળા, પણ કાળા શબ્દ મૂક્યા એમણે તો એ નહીં અહીંયા આવે, કાળા કે ધોળા એનો કઈ બહુ સવાલ નથી. પણ પેજ ફોર સ્કાય ફોર પેજ, આકાશને એનું પાંદડું એનું પૃષ્ઠ બનાવ્યું છે. અને એની અંદર બ્રિલિયન્ટ કોડ, એક તેજસ્વી આ ગુપ્ત લિપિ કોડ આવે છે ને બધા કો, તો એ પેન્ડ એ ત્યાં આગળ લખી દીધી છે. Almost that day the epiphany was disclosed, of which our thoughts and hopes are signal flares. હવે અહીંયા આગળ આ કવિ, આ બહુ વિશિષ્ટ કવિતા છે. આવી કવિતા કોઈ નથી એમાં કે જેમાં આપણી પણ વાર્તા ચાલુ હોય. એમાં અહીંયા તો સાવિત્રી ઉષાની વાત કરે છે, પણ અહીંયા તમે જુઓ કે આપણે લઈ આવે છે સાવિત્રીની અંદર વી લઈ આવે છે. એટલે એ સાવિત્રીનું કાવ્ય નથી, પણ આપણા બધાનું કાવ્ય છે આ તો જુઓ ને. એટલે કે એ દિવસે શું બન્યું તો કે આ ઉષાએ આમ લખી દીધું. પછી આગળ કંઈ કહેવાનું છે તો કે હા હવે શું કહે, તો બધું ગુપ્ત વાર્તા કઈ છે, પણ ગુપ્ત વાર્તાની અંદર શું હશે કે એમાં ઉષા કહી ગઈ શું કે બધું કોડ વર્ડ છે આ તો બધા, કે ત્યાં આગળ તો હાયરોગ્લિફ છે, ગુપ્ત સંકેત, પણ એનો અર્થ શું સમજવાનું. તો કે ઓલમોસ્ટ ધેટ ડે ધ એપિફની વોઝ ડિસ્ક્લોઝડ. જે આવિર્ભાવ થવાનો છે, એપિફની એ ખ્રિસ્તી ધર્મનો શબ્દ. એપિફની એટલે આવિર્ભાવ થાય. તો કે તે ઘડીએ લગભગ એ આવિર્ભાવ થઈ ગયો કે આ જે બને છે ત્યારે. ઓલમોસ્ટ ધેટ ડે, આ દિવસે કે જ્યારે સત્યવાનનો છેલ્લો દિવસ છે એ દિવસે ધ એપિફની વોઝ ડિસ્ક્લોઝડ, એકદમ નહીં પણ લગભગ એ જે આવિર્ભાવ હતો એ ખોલી નાખવામાં આવ્યો. ઓફ વિચ અવર થોટ્સ એન્ડ હોપ્સ આર સિગ્નલ ફ્લેર્સ. તો કે એ આવિર્ભાવમાં શું થવાનું કે એમાં ત્યારે એ જે બધું જે ભગવાન આવિર્ભાવ કરવાના છે એને આપણી સાથે સંબંધ શું, તો કે ઓફ વિચ અવર થોટ્સ એન્ડ હોપ્સ, આપણામાં જે જે વિચારો ચાલે છે, આપણી બધી જે આશાઓ છે એ એના સિગ્નલ ફ્લેર્સ છે, એ એના નિશાની રૂપ ચમકારા છે કે બધા. એટલે કે આપણામાં જે જે કંઈ આશા આવે છે, આપણી અંદર જે જે કંઈ વિચાર આવે છે એ કંઈ ગમે તેવું નથી, એને સંબંધ છે કે ભગવાન જે પ્રગટ થવાના છે એ જે જે વસ્તુઓ આવવાની છે એની આશાઓ રૂપે સિગ્નલ ફ્લેર્સ. આ અંધારાની અંદર પેલી ફ્લેર આપણે પેલું પેલી બધી શું છે પેલી ઉગડે છે ને આપણી હવાઈઓ બધી ફૂટતી હોય એમાં, તો કે એવી રીતે અહીંયા બધા મોટા મોટા વિચારો, આપણી બધી જે આશાઓ છે બધી એ બધી ત્યાં આગળ હોય છે. આપણે આશાઓ કેટલી બધી રાખીને માણસો બેસે છે એમાં. વિચારો તે કેટલા મોટા મોટા, શંકરાચાર્ય જેવા આશાઓ, તે ગાંધીજી જેવા કે આખી દુનિયાને અહિંસક બનાવી દઈએ. તો કે આવી બધી જે આશાઓ છે એ એના ઝબકારા છે કે પેલું ભગવાન જે કરવા માંગે છે એની નિશાનીઓ છે. તો કે એનો અહીંયા લગભગ એ દિવસે ત્યાં પ્રગટ કરી દેવામાં આવ્યું કે હા એ જે તમારી આશાઓ જે બનવાનું છે એ બધું જુઓ કે આ પ્રગટ થાય છે. એ લોનલી સ્પ્લેન્ડર from the invisible goal almost was flung on the opaque inane. અહીંયા પણ almost કહે છે, બરાબર થઈ ગયું નથી, પણ almost in lonely splendor from the invisible goal.
કે જે ગોલ છે જેને તરફ બધાએ જવાનું છે એ તો અદ્રશ્ય છે. આ બધાને અહીંયા આગળ છોડી મૂક્યા છે. ક્યાં જવાનું છે તે કાંઈ ખબર નથી બધાને. બધાને જન્મ થયો ત્યારે ખબર છે કે ક્યાં તમે પહોંચવાના છો, તો કે ઇનવિઝિબલ ગોલ, અદ્રશ્ય લક્ષ્ય છે બધાનું. આખા જગતે ક્યાં પહોંચવાનું છે કોઈને દેખાતું નથી. બધા જ આમ પૂર વેગથી બધા વાહનો ચાલે છે, પેટ્રોલ ભરી ભરીને આખી દુનિયા ચાલે છે. તો કે એ જે અદ્રશ્ય ગોલ તરફ એમાંથી તો કે ત્યાંથી આવવાનું છે કેમ, એ બધું કહે છે ને કે આ આખી સૃષ્ટિનું બધું નિર્માણ ત્યાં ગોઠવાઈ ગયેલું. તો કે એ જે અદ્રશ્ય લક્ષ્ય છે એમાંથી એ લોનલી સ્પ્લેન્ડર, એક એકલો ત્યાં આગળ પ્રકાશનો ત્યાં આગળ તંતુ આવે છે કે આ પેલું છે પણ અહીંયા આવે છે. એ લોનલી સ્પ્લેન્ડર ઓલમોસ્ટ વોઝ ફ્લંગ, લગભગ અહીંયા આગળ આમ ફેંકી દેવાયો કે જે બનવાનું છે તે કે લો અહીંયા તમને થોડુંક બતાવવામાં આવે છે. જેવી રીતે પેલો પરણવાનો હોય ને તમને એનો ફોટો મોકલવામાં આવે એવી રીતે કે લગભગ ઓલમોસ્ટ વોઝ ફ્લંગ ઓન ધ ઓપેક ઇનેન. આ જે બધું અદ્રશ્ય, આ જે અભેદ્ય અંધકાર છે, શૂન્ય ઇનેન છે, અહીંયા તો કાંઈ બધું છે જ નહીં. નીચે તમે જુઓ તો એ જે ત્યાં આગળ અભેદ્ય શૂન્ય છે એના ઉપર ફેંકી દેવામાં આવ્યું કે લો કે અહીંયા આગળ આ પ્રકાશ આવવાનો છે તમારે માટે. વન્સ મોર એ ટ્રેડ perturbed the vacant vasts. ફરી પાછું વન્સ મોર આવે છે કે આ અનેક વાર આવું થયું છે. એવી રીતે ફરીથી એમાં વન્સ મોર એ ટ્રેડ perturbed the vacant vasts. આ બધા ખાલી વિરાટ બધા પથરાયેલા છે, વિરાટ આખું આકાશ પથરાયું છે, એના પર ફરીથી પાછું એક પગલી આવી. એ ટ્રેડ, અને પગલીએ અહીંયા બધો ક્ષોભ ઉત્પન્ન કર્યો કે અહીંયા બધું પડ્યું છે. તો એક પગલું પડે તો કેવું બધું થઈ જાય, રેતી પથરાયેલી હોય ને પગલાં પડે તો કે રેતી બગડી ગઈ એમ લાગે ને, perturbed થયું. હા પણ એના ઉપર તો પગલાં પાડવા જોઈએ, કંઈક તો થવું જોઈએ એમાં. તો એક ક્ષોભ એણે ઊભો કર્યો. અને હવે કે શું થાય છે, ત્યાં ઉષા આવે છે અને એ માત્ર એ પ્રકાશ નથી રહેતો, પ્રકાશ કરતા એ પડતો રૂપ છે ને આખો. પ્રશ્ન તો એ છે ને કે ભગવાન તે કેવા નિરંજન, નિરાકાર, નિર્ગુણ, કાંઈ ખબર ને અબ્રહ્મ કેવલમ. તો કે એવું નહીં કે, તો કે એ તો છે, તો કે એનું રૂપ પણ છે, માણસ જેવા માણસ છે ભગવાન. આપણા કરતા પણ ઘણા મોટા માણસ. આમ તો એ તો કેવું બધું સરસ લાગે. એટલે જ આપણે જયારે માતાજી માણસ જેવા માણસ છે પણ કેટલા માણસ જેવા માણસ નથી પાછા. આમ તમે જુઓ ત્યારે ક્યાંય હાથમાં ના આવે માતાજી, તમારા હાથમાં જરા કે ના આવે. અને ક્યાંય ત્યારે કે એ જે માતાજીના અનુભવો થયેલા છે તમારા હાથમાં નથી આવતા, ત્યારે એ જે છે ત્યારે કેટલી બધી છે, અને છતાં એ અહીંયા થઈને બેઠેલા છે. તો કે એ કે છે કે વન્સ મોર એ ટ્રેડ perturbed the vacant vast. એટલે એ જે બધું છે ઇન્ફિનિટી સેન્ટર, a face of rapturous calm parted the eternal lids that open heaven. એટલે હવે અહીંયા આગળ એ આકાર બને છે કે એ આકાર ધારણ કરીને આવે છે કે ઇન્ફિનિટી સેન્ટર, એ ફેસ, એક ચહેરો દેખાય છે. હવે એ ફેસ ઓફ રેપ્ચરસ કામ, કેવું આ શ્રી અરવિંદના ચહેરાનું વર્ણન છે કે આજે બધા ફોટોગ્રાફ તમે જુઓ છો તો રેપ્ચરસ કામ, બધો સ્વસ્થ છે, ખડખડાટ હસતા નથી. માતાજી જેવી રીતે ખડખડાટ હસે છે એવો શ્રી અરવિંદ હસતા નથી. પણ એમાં તમે જોશો તો કે મૂંજી જેવા બેઠેલા છે. નહીં, રેપ્ચરસ છે. એની અંદર તમે જોશો તો એટલો બધો આનંદ આમ ભરેલો છે, આમ ઠાંસીની અંદર સ્વસ્થ છે, પણ એ સ્વસ્થતાથી કંઈ આમ બધું આમ ડોલી ઉઠતા નથી એમાં. તો કે એ જે રેપ્ચરસ કામ, આનંદમય જે સ્વસ્થતા છે એનો બનેલો ચહેરો, ઇન્ફિનિટી સેન્ટર, આખી અનંતતાનું કેન્દ્ર હોય એવી રીતે કે આ બરાબર આ માતાજીને જુઓ તો ઇન્ફિનિટી સેન્ટર, આખી અનંતતા અહીંયા આગળ બેઠેલી છે. અને અહીંયા મારે જે આજે ચમત્કાર થયેલો છે, આ છબી અહીંયા આગળ મૂકેલી છે, તમે જોશો. એ પહેલાં હું લઈ આવ્યો હતો ત્યાં, તે અહીંયા પહેલાં હતી, પછી એ આ છે પણ એ બહુ સારી નહોતી લાગતી, એટલે પછી મેં અહીંયા કાઢીને અહીંયા આગળ મૂકી. ત્યારે હવે આ આંખો ઉપર એકાગ્રતા કરીએ છીએ, તમે જોજો તો કે મેં અનંતતા દેખાય છે કે બીજી વાત જ નહીં, કે ક્યાંય એમાં સીમાનો અનુભવ નથી થતો. અહીંયા વધારે મને થાય છે કે આના તરફ અહીંયા આ રીતે મળીને મૂકી છે, આ જગ્યાએ મુકાઈ છે એટલે જ અનુભવ થાય છે. પેલા બીજે ઠેકાણે નહોતો થતો આમાં. અને એવા તો અમારા ઘણા અનુભવો છે ત્યાં. દાખલા તરીકે ગંગનાથના શિબિરમાં અને બધી છબીઓ ઘણી બધી લઈ ગયેલા એમાં, પણ જ્યારે અમુક ઠેકાણે એની અમુકની સ્થાપના કરી ત્યારે એમાં એકદમ ફોર્સ આવીને બેસી ગયું ત્યાં આગળ. એમાં એક જે પેલી આમ પેલી જો હાથ જોડેલી છે ને, સેલ્યુટ ટુ ધ ટ્રુથ, તે પેલા એણે કાળો રંગમાં એવું બધું એન્લાર્જમેન્ટ કરેલું, તમને બહુ ગમેલું નહીં, નથી મૂકું છેલ્લું રાખ. પછી ધ્યાન મંદિર બનાવેલું, એનું જે બારણું હતું એ બારણાના ઉપર મેં એ મૂક્યું, આ છબીને અહીંયા આગળ મૂકો. અને એ જ્યાં ત્યાં મૂકી એટલે આખું એકદમ એમાં ફોર્સ એમ્બોડી થઈ ગયું. એટલે કે એવી જ રીતે જે વસ્તુઓ જ્યાં મુકાય છે ત્યારે એમાં એક કંઈક એમ્બોડીમેન્ટ થાય છે, એક્શન થાય છે. માત્ર છબીઓ ગમે તેમ ગોઠવાય છે એમ નહીં, કંઈક થાય છે. અને એ તો એ જ ભગવાનનું કામ છે કે કંઈક એક્શન કરે છે.
એટલે કે આપણને દરેકના અનુભવમાં કોક ને કોક રીતે એ આવે જ છે. તો કે એ ઇન્ફિનિટી સેન્ટર, અનંતતાનું એ જે કેન્દ્ર છે, એ જે એ ફેસ ઓફ રેપ્ચરસ કામ પાર્ટેડ ધ ઇટર્નલ લીડ્સ, એના જે શાશ્વત પોપચા છે એ પોપચાને પાર્ટેડ ખોલ્યા. ચહેરો તો હતો આમ બીચેલી આંખો જ, એને પોપચા ખોલ્યા, પાંપણો ખોલી, ધેટ ઓપન હેવન. તો કે પાંપણો ખોલી, પાંપણો કામ શું કરે છે? ધેટ ઓપન હેવન, એ તો સ્વર્ગ ખોલી નાખે છે. કે માતાજી આમ આંખો મીચીને બેઠા હોય અને પછી આમ ખોલી નાખે છે, એ તો સ્વર્ગ ખોલી નાખે છે. એ જે તમને એ તો અનુભવ તમને તો બહુ નહીં થયા હોય, પણ અહીંયા જ્યારે તમે જાણો છો તો મેડિટેશન અહીંયા નીચે આવતા ને ત્યારે ઘણી વાર આમ બધા આમ ટ્રાન્સમાં ચાલ્યા જતા, એટલે અહીંયા આગળ ચાલતા લાઈન હોય તો લાઈન અટકી જાય ને તમે ઊભા રહો માતાજી પાસે, માતાજી તો ધ્યાનમાં જ. પછી એમાંથી આવે ને આમ આંખો ખોલીને તમારી સામે જ્યારે જુએ ત્યારે કંઈક એ કોઈ અપૂર્વ અનુભવ થતો હોય. ઓપન હેવન, એ ખોલીને લઈ જાય તો જ્યાં આપણે જવાનું હોય. તો કે એ જે તમને સ્વર્ગો ખોલી આપે છે એ પોપચા ત્યાં આગળ એને ખોલ્યા, અને પછી એ ફોર્મ ફ્રોમ ફાર beatitudes seemed to near. એ ચહેરો જ નથી, હવે આખું રૂપ દેખાય છે, આખો આકાર દેખાય છે. કે ફોર્મ એક આકાર દેખાય છે, રૂપ દેખાય છે. ફ્રોમ ફાર beatitudes, દૂર દૂરની જે પરમાનંદતાઓ છે એમાંથી એક રૂપ આવે છે. ક્યાંથી આવે છે? પરમાનંદમાંથી આવે છે. seemed to near, એ જાણે કે એક રૂપ આવતું હોય એવું ત્યાં આગળ દેખાયું ત્યાં આગળ. અને એટલે કે હવે તો આવે છે કામ ચાલતી ચાલતી. seemed to near, એક રૂપ આવ્યું. ambassadress twixt eternity and change, the omniscient goddess leaned across the breadths that wrapped the fated journeyings of the stars and saw the spaces ready for her feet. બહુ ડ્રામેટિક છે. તો કે એ આવે રૂપ તો આવે છે, એ કોણ છે કે એમાં તો ફરી પાછું આવે છે. ધ ઓમનિશિયન્ટ ગોડેસ, આ દેવી છે, સર્વજ્ઞ દેવી. ઉષા એટલે બધું જાણે છે કે મને તો ક્યાંથી બધું ઉપરથી એટલે આવેલી છે. ધ ઓમનિશિયન્ટ ગોડેસ, પણ એ કેવી પછી એમ્બેસેડ્રેસ ટ્વિક્સ્ટ ઇટર્નિટી, અને એ પણ એમ્બેસેડર, એ જે ત્યાં આગળ દૂત છે, ત્યાં આગળ દેવ એ રાજદૂત છે. એમ્બેસેડ્રેસ ટ્વિક્સ્ટ ઇટર્નિટી એન્ડ ચેન્જ, જે શાશ્વતી છે અને આ પરિવર્તન છે, બેની વચ્ચે એક સંદેશો લઈ આવનાર. કે ઉપર તો બધું ઇટર્નલ છે અને અહીંયા તો ચેન્જ, અહીંયા બદલાયા જ કરે. તો કે બેની વચ્ચે એ ત્યાં આગળ બેઠેલી છે કે આ ભાઈ પેલું ત્યાં છે અને આ તમે અહીંયા છો ને ભગવાન ત્યાં છે. તો કે બેની વચ્ચેની હું ત્યાં આગળ ત્યાંથી દૂત તરીકે આવી છું, રાજદૂત તરીકે. આ જે એવી દૂત તરીકેની ઓમનિશિયન્ટ ગોડેસ, એ જે સર્વજ્ઞ દેવી, લીન્ડ એક્રોસ ધ બ્રેથ્સ, આ જે બધા વિસ્તારો છે એના ઉપર આમ ઝૂકે છે. એ ત્યાં આગળથી જુઓ ને કેટલો બધા આકાશમાંથી આવે છે, ખબર પડે કે નહીં? ક્યાં આ બધું ઉષા ક્યાંથી આવે છે? એક્રોસ ધ બ્રેથ્સ, આ જે વિસ્તારો છે એ બધા વિસ્તારો કેવા છે? એક લીટીમાં અદ્ભુત વર્ણન છે. કેટલા બધા વિસ્તારો છે. that wrap the fated journeyings of the stars, કે આ બધા જે તારાઓ છે એ તારાઓની મીટરાઈ વળેલો છે. આ બધા તારાઓને જાણે કે કપડામાં વીંટ્યા હોય એ કલ્પના કરી શકો છો ને? આ બધા તારાઓની વીંટતી મોટી એક ચાદર કલ્પી શકાય? હા, ધેટ રેપ, આપણે જેવી રીતે રેપ વીંટી લઈએ છીએ, ચાદરથી બધું આમ વીંટી લઈએ. ધેટ રેપ્ડ ધ ફેટેડ જર્નીંગ્સ ઓફ ધ સ્ટાર્સ, તારાઓના ફેટેડ, એમાં નિર્માણ થયેલા જે બધા પરિભ્રમણો છે, જર્નીંગ્સ, એને વીંટળાઈ વળેલા જે બધા વિસ્તારો છે એ વિસ્તારોની આરપાર કરીને એ આવે. કેટલો તમને આપે છે કે આ બધા એક જ લીટીની અંદર આ બધા ફેટેડ જર્નિંગ સ્ટાર્સ બધા નિર્માણ છે, બધા એ બધી એના જે પરિભ્રમણો, એ બધા પરિભ્રમણોને વીંટીને આ બધા જે વિસ્તારો છે એમાંથી આવે છે. એટલે કે આ બધી સૃષ્ટિઓની પાર, જે પેલી ટ્રાન્સેન્ડન્સીસ કહે છે ને, પરાત્પરતા, આ આખું વિશ્વ છે એ વિશ્વથી પણ પર એ વિસ્તારોમાં થઈને લીન્ડ એક્રોસ ઝૂકે છે. હજી તો આવી નથી, એટલા બધામાંથી તમે ઝૂકે છે. એ બધી અનંતતા કલ્પો એની પેલી બાજુથી એ ત્યાં આગળ ઝૂકે છે ને, કેટલી વિરાટતા આમાં લીધેલી. લીન્ડ એક્રોસ ધ બ્રેથ્સ એન્ડ saw the spaces ready for her feet, અને જોયે છે કે હા કે હવે આ બધી જગ્યા તૈયાર થઈ ગઈ છે મારે પગલાં ભરવાને માટે. એમ saw the spaces, આ બધા અવકાશો પડ્યા છે, તૈયાર છે કે હા, ઉષાને કહે છે કે તમે આવી જાઓ કે and saw the spaces ready for her feet. અદ્ભુત લાઈન છે કે હા, જોયે છે કે હા બધું હવે હું જઈ શકું છું કે હા, એ તો બહુ મોટું ને, હવે જવાની તૈયારી નથી તો કે હતી નહીં, પણ હવે તૈયાર થઈ ગઈ છે બધી આ બધી ભૂમિકાઓ બધી. and saw the spaces, એકલી ટાઈમ એન્ડ સ્પેસ નહીં, પણ આ તો સ્પેસીસ એક પછી એક જે વિસ્તાર અવકાશો છે એ એના ચરણોને માટે તૈયાર થઈ ગયેલા છે.
અને ત્યાં આગળ ગઈ અને ચાલવાને માટે બધી ભૂમિકા તૈયાર થઈ ગઈ છે. તો ચાલે છે તે એકદમ ચાલવા નથી માંડતી, પાછળ નજર નાખી લે છે. Once she half looked behind for her veiled son, then thoughtful went to her immortal work. આ બરાબર માતાજીનું અદ્ભુત વર્ણન છે કે એકવાર she half looked behind, એને તો ચરણને ચાલવાને માટે તો તૈયાર ચાલવા માંડે જ નહીં, પણ પાછળ જોઈ લે છે પાછી. she looked behind for her veiled son. એનો જે સૂર્ય છે તો હજી ગુપ્ત છે કે પણ એ ગુપ્ત સૂર્યને માટે એ ત્યાં આગળ પાછળ નજર નાખી લે છે કે હું એકલી નથી, કે હું તો સૂર્યની ઉષા છું, હું સ્વતંત્ર તો શું છું કામ, તો કે ફોર હર વેઇલ્ડ સન, એનો જે અવગુંઠિત ત્યાં સૂર્ય છે એ સૂર્યના તરફ એ ત્યાં આગળ નજર નાખી લે છે. Once she half looked, અડધી દ્રષ્ટિ પાછળ કરે છે. looked behind for her veiled son, for એને માટે જ જુએ છે, એટ નહીં, એના તરફ જુએ છે ને, પણ એને માટે જુએ છે કે પેલો મારો સૂર્ય ક્યાં છે, એ તો આવે જ છે ને, એ મારી પાછળ છે, એ ભાવથી જુએ છે કે તું આવ. અને ફોર નામાં કેટલા બધા અર્થો આવે છે. લુક્ડ બિહાઇન્ડ ફોર, કે એને માટે જ નજર નાખે છે કે ભાઈ તમે આવજો જ, હું એકલી જાઉં અને પછી તમે પાછા ના આવો તો એ નહીં ચાલે. કેમાં લુક્ડ બિહાઇન્ડ ફોર હર વેઇલ્ડ સન, દેન પછી એ તો ખાતરી છે કે આવે છે, પણ એક પ્રાર્થના જાણે કે અમે કરી લીધી સવિતા દેવને તમે આવો. દેન થોટફુલ, પછી એકદમ વિચારમાં ઉતરી ગઈ એમાં. એન્ડ વેન્ટ ટુ હર ઇમોર્ટલ વર્ક, એનું જે અમર કાર્ય છે એ કામ કરવા મંડી ગઈ. કેટલું સરસ કે આવી ઉષા બધું તૈયાર છે, પાછળ નજર નાખી લે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. દેન થોટફુલ, બહુ વિચારમાં છે કે આ વિચારી રીતે નથી, બધું વિચાર શું કરવાનું છે તે એ બધું નક્કી કરી લઈને વેન્ટ ટુ હર ઇમોર્ટલ વર્ક, એનું તો અમર કામ છે, કોઈ કદાડો એ કામ બંધ થવાનું છે નહીં. આદિથી એ ઉષા ઉગતી જ આવી છે અને પોતાનું કામ કરતી રહી છે. અને હવે કે ત્યાં તો ઉષાએ તો પોતાનું કામ શરૂ કરી દીધું, અને અહીંયા હવે આપણને શું થયું એનું વર્ણન આવે છે. Earth felt the imperishable passage close. હવે પૃથ્વીને શું થયું, ઉષાએ તો બધું માંડણી કરી દીધી, જોયું કે બધી સ્ટેજ તૈયાર છે અને એ ત્યાં આવી ગઈ, પોતાનું કામ એને શરૂ કરી દીધું. અને હવે પૃથ્વીનો કેવો અનુભવ થાય છે એમાં. Earth felt the imperishable passage close. પૃથ્વી અનુભવે છે કે ઇમ્પેરિશેબલ નો પેસેજ, કે જે અવિનાશી છે એનો પગલા, એનું આગમન એ કે નજીકમાં આવી રહ્યું છે. અહીંયા આખો આ મૃત્યુનો વિષય છે ને કે ભાઈ અહીંયા તો આ મૃત્યુની જ વાત છે એમાં તો કે મૃત્યુ, તો કે ત્યાં અવિનાશી જે તત્વ છે એ આવી રહ્યું છે. કે ઉષા આવે છે તો ધ ઇમ્પેરિશેબલ પેસેજ ક્લોઝ, ધ વેકિંગ ear of nature heard her steps and wideness turned to her its limitless eye. અદભુત વર્ણન છે કે અહીંયા તો જે માણસો તો કઈ છે ને, એટલી પૃથ્વી અહીંયા આગળ બતાવે છે હમણાં. તો પૃથ્વી ત્યાં આગળ જુએ છે કે ભગવાનનું આગમન થઈ રહ્યું છે એમાં, અવિનાશી અજર અમર, ત્યાં ઇમોર્ટલ. જુઓ આ મૃત્યુથી ઉલટા શબ્દો કેટલા બધા આવે છે, એનું ઇમોર્ટલ વર્ક છે, ઇમ્પેરિશેબલ નો પેસેજ છે એમાં. તો કે બધાની અહીંયા હિસાબ થવાનો છે. ઇમ્પેરિશેબલ પેસેજ ક્લોઝ, ધ વેકિંગ ear of nature. હવે પૃથ્વી તો છે પણ પૃથ્વી ઉપર તો પ્રકૃતિ છે એમાં, આગળ એકલી પૃથ્વી, ખાલી પૃથ્વી નથી, ગોળ માટીનો દડો નથી, અહીંયા તો નેચર ખીલેલી છે અનેક રૂપોમાં. તો કે જે અહીંયા જે પ્રકૃતિ છે એનું ધ વેકિંગ ear, એનો કાન જાગૃત છે, એ પણ જીવતી જાગતી વસ્તુ છે. એ જાગૃત થતો કાન heard her steps, એના પગલાને એને સાંભળ્યા એમ, ઉષાના પગલાને આ પ્રકૃતિના જાગ્રત કાને, વેકિંગ જાગ્રત થતો જાગેલો એ કાન સાંભળે છે કે ઓહો હવે આ આવે છે કે એમાં heard her steps, એના પગલા સામે આવે છે. એન્ડ વાઇડનેસ ટર્ન ટુ હર, અને અહીંયા જે વાઇડનેસ છે આ પૃથ્વી પર જે આખો વિસ્તાર પડેલો છે, વાઇડનેસ આખો શબ્દ બહુ ગુપ્ત રીતે ભાવાત્મક એબ્સ્ટ્રેક્ટ શબ્દો ઘણા વાપરી દે છે, એમાંથી જ કહી શકાય. એન્ડ વાઇડનેસ, તો વાઇડનેસ નામનું પણ એક તત્વ છે. અહીંયા તમે જેટલી વિશાળતા અહીંયા પથરાયેલી છે, વાઇડનેસ ટર્ન ટુ હર ઇટ્સ લિમિટલેસ આઈ, અને વિશાળતાની આંખ તો કેટલી બધી, આખી પૃથ્વીની આંખ તમે ચિતરવા બેસો તો લિમિટલેસ, આંખની લિમિટ જ બાંધી ન શકો, માત્ર આંખ છે એમ જ ચિતરી શકો. આંખ પૂરી ક્યાં થાય છે, તો કે આ વિશાળતાની આંખ તો ક્યાંય પૂરી થતી નથી. તો લિમિટલેસ આઈ ટર્ન ટુ હર, પણ એ વિશાળતા પોતાની આંખ ત્યાં આગળ ઉષા તરફ વાળે છે કે પેલી પૃથ્વીને ભણકારા આવે છે, આ કુદરતે એના પગલા સાંભળે છે, એની જે વિશાળતા છે એ પોતાની આંખ, પોતાનું ચક્ષુ એના તરફ ખોલે છે. એમાં ટર્ન ટુ હર ઇટ્સ લિમિટલેસ આઈ એન્ડ સ્કેટર્ડ ઓન સીલ્ડ ડેપ્થ્સ
her luminous smile kindled to fire the silence of the worlds. આવી કવિતા તો ક્યાંય લખાઈ નથી જગતમાં, એમ તમારે કહેવું પડશે. અને હવે શું થયું, ઉષાઓનો બધી વેદમાં બધી ઘણી ઉષાઓ આવી, પણ એ વેદના ઋષિએ અત્યારે આવીને ઉષા વર્ણન કરવું હોય તો આવું જ કરવું જોઈએ એમાં. એટલે કે શું થયું ઉષાએ આવીને, and scattered on sealed depths her luminous smile. આ જે ઉષાનું જે તેજોમય સ્મિત છે, એ તેજોમય સ્મિત એ શું થયું, સ્કેટર્ડ ઓન સીલ્ડ ડેપ્થ્સ. અહીંયા તો બધા ઊંડાણો છે તો બધા સીલ થયેલા છે. અહીંયા પૃથ્વી ઉપર જે છે એમાંથી બધું ખોલેલું તો છે નહીં, તો કે આ જે બધા ગુપ્ત આ બધા વાસેલા ઊંડાણો ઉપર સ્કેટર્ડ એનું સ્મિત એને ત્યાં આગળ આમ વેરી નાખ્યું. આપણે જેવી રીતે કે આમ મોતી વેરી નાખીએ અથવા તો દાણા આમ વેરી નાખીએ ને એમાં, એવી રીતે એનું સ્મિત એને આમ વેરી નાખ્યું. એટલે સ્મિત આમ કેટલીક વાર આમ તમે આમ કરી કણકણ આપતા હોય એવી રીતે કેટલીક વાર તમે વેરી નાખતા હો છો. તો સ્કેટર્ડ હર લ્યુમિનસ સ્માઇલ એન્ડ સ્કેટર્ડ ઓન સીલ્ડ ડેપ્થ્સ હર લ્યુમિનસ સ્માઇલ. એ વિખરાઈ ગયેલા સ્મિતે કર્યું શું, કિન્ડલ ટુ ફાયર ધ સાયલન્સ ઓફ ધ વર્લ્ડ્સ. આ જે બધી જગતોનું જે સાયલન્સ હતું, નીરવતા હતી, એની અંદર આગ મૂકી દીધી, સળગાવી મૂકી હતી. આ બધી નીરવતા હતી એ બધી ત્યાં આગળ બળું બળું આમ જળહળાટ કરતી બધી કિન્ડલ ટુ ફાયર, ત્યાં આગળ જળહળાટ કરતો અગ્નિ ત્યાં આગળ આવી ગયો. એટલે આ જગતો છે બધા ઉષાએ ત્યાંથી માત્ર સ્મિત કર્યું, એનો એક પ્રકાશ તો એટલો, પણ એટલા પ્રકાશથી તો અહીંયા તો બધા અગ્નિ લાગી ગયા, અગ્નિ સળગી ઉઠ્યા. કિન્ડલ ટુ ફાયર એટલે જેવી રીતે આમ દિવાસળીથી આમ મોટો ભડકો થઈ જાય, કિન્ડલ ટુ ફાયર ધ સાયલન્સ ઓફ ધ વર્લ્ડ. દુનિયાને સળગાવી મૂકી નથી, એ દુનિયા તેમ છે, એનું જે સાયલન્સ હતું, બધું ચૂપચાપ બધું પડ્યું હતું, એને બદલે ત્યાં આગળ એકદમ અગ્નિ અગ્નિ જાગૃતિ જાગૃતિ ત્યાં આગળ આવી ગઈ. અને ત્યાં તો પછી એકદમ જ્યાં ઉષાનું સ્મિત વેરાય છે અને અહીંયા તો બધો અગ્નિ પ્રગટે છે. એટલે કે આખી જે સૃષ્ટિ છે એ આખી સૃષ્ટિમાં ગતિ ગતિ આમ સંચાર સંચાર થઈ રહે છે. અને એ તો સંચાર એટલો બધો અદભુત હવે 2-4 લીટીની અંદર એકદમ ત્યાં આગળ આવી જાય છે. ઓલ ગ્રૂ એ કોન્સિક્રેશન એન્ડ એ રાઇટ. તો કે આ શું થઈ ગયું, અહીંયા પૃથ્વી પર જેટલું જેટલું હતું એ બધું જે કોન્સિક્રેશન થઈ ગયું, કે બ્રહ્માર્પણ ભગવાનને અર્પણ, ઇદમનામાં બધું અર્પણ અર્પણ આમ થઈ ગયું. એન્ડ એ રાઇટ અને એક વિધિ થઈ ગયો, એક યજ્ઞ શરૂ થઈ જાય અને પછી ઇદમ અગ્નયે ઇદમ નમઃ આમ સંકલ્પ કરવા જાય. આપણે બધા હોમતા જઈએ તો કે એ જાણે કે બધું એક હોમવાની એક વિધિ શરૂ થઈ ગઈ, બધું જાણે કે અર્પણ કરવા માટે. એન્ડ એ રાઇટ જાણે કે યજ્ઞનો એક વિધિ શરૂ થઈ ગયો હોય એવી રીતે એક રાઇટ એક યજ્ઞ શરૂ થઈ ગયો. ઓલ ગ્રૂ એ કોન્સિક્રેશન એન્ડ એ રાઇટ એટલે કોઈ બાકી રહેતું નથી. આ વિશ્વમાં જેટલું છે એ બધું જ ત્યાં આગળ એક મહાયજ્ઞના એક વિધિ રૂપે આમ શરૂ થઈ ગયું. Air was a vibrant link between earth and heaven. અને હવે એમાં પહેલું તો શું કે અહીંયા જે હવા છે, વાયુ છે, આ તો બધા તેજ તો આવી ગયા ત્યાં આગળ, તેજ પછી આ વાયુ આવે છે. તો કે હવા શું કરે છે, એર વોઝ અ વાઇબ્રન્ટ લિંક, એ તો ત્યાં આગળ જળ હતી, એ કડીના જેવી હતી, બિટવીન અર્થ એન્ડ હેવન, આ પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે, આકાશની વચ્ચે એક કડી છે, કે વાયુ જોડી આપે છે ને કોઈ અહીંયા, અને આ તો કે હવા નીકળી છે એમાં. એર વોઝ અ વાઇબ્રન્ટ લિંક બિટવીન અર્થ એન્ડ હેવન. તો કે એ હવા જ છે માત્ર, હવામાં પવન તો હજી બીજો પાછો, પણ આ હવા તો ભરાયેલી છે ને. અહીંયા તમે જાઓ તો હવા ભરાઈને પછી સ્ટ્રેટોસ્ફિયર ને બીજા થાય છે. તો કે એની ને એની વચ્ચે હવા એકદમ આમ રણઝણતી આમ કડી છે, કે એ હવાની અંદર કાંઈ કંઈ બધું થઈ જાય છે. ધ white winged hymn of a great priestly wind arose and failed upon the altar hills. અને હવે પવન હવે આવે છે, હવા છે બરાબર, બધી હવા ભરાઈ ગયેલી છે, અને પછી એક પવન દેવ આવે છે, એક એવા પ્રિસ્ટલી વિન્ડ ઓફ અ ગ્રેટ પ્રિસ્ટલી વિન્ડ, એ પૂજારીના જેવો પવન છે, કે ગ્રેટ મહાન પૂજારીના જેવો જે પવન છે. ધ વ્હાઇટ વિંગ્ડ હિમ, એ તો પૂજારીઓ તો પોતાનું સ્તોત્ર, પોતાનો મંત્ર ત્યાં આગળ એને તો ગાવા માંડ્યા, અને તે મંત્ર તે કહેવા છે વ્હાઇટ વિંગ્ડ હિમ, વિશાળ પાંખો વાળો. એ તો પવન છે તો કેટલો વિશાળ પાંખો હોય ને, મોટા બધા જે પુરોહિતોને તમે આમ ગાતા જુઓ છો, અરે બધા 5-10 ગાતા હોય ને, કેવા બધું એ સાંભળવા જેવા હોય છે યજ્ઞોની અંદર. આ તો બધું બહુ જાણે છે બધું. ધ વ્હાઇટ વિંગ્ડ હિમ, એને વિશાળ પાંખો વાળું એનું જે સ્તોત્ર છે, એનું જે સૂક્ત છે, હિમ એટલે સૂક્ત આપણે કહેવું જોઈએ, એ એનું સૂક્ત છે. એરોઝ, એ સૂક્તના મંત્રો એકદમ આમ ઉપર ચડવા માંડ્યા, આખો પવન તો આમ થાય છે ને. એરોઝ and failed upon the altar hills,
અને આ બધી જે એ વેદી એ બધી હિલ્સ છે, ટેકરીઓ છે કે જે ઓલ્ટર રૂપે છે, વેદી રૂપે છે, તે બધા મંત્રો ચડી ચડીને આ બધી ટેકરીઓ ઉપર, આ બધા પર્વતોની ઉપર ચડી ચડીને ફેલ, ત્યાં આગળ બધા ઢળી પડવા માંડે. પવન આમ ચડે ને ત્યાં આગળ પછડાઈને ઢળી પડે. એટલે ફેલ શબ્દ પણ આમ બહુ સૂચક છે. એમાં ફેલ એટલે ત્યાં જઈને આમ ઢળી પડે. એ બધા પવનના મંત્રો ચડી ચડીને ત્યાં ઉપર ચડ્યા. એન્ડ ફેલ્ડ અપોન ધ ઓલ્ટર હિલ્સ, ધ હાઈ બાઉઝ પ્રેડ ઇન અ રિવીલિંગ સ્કાય. અને એ બધા પર્વતો ઉપર જે ઊંચી ઊંચી બધી ડાળીઓ હતી, અનેક અનેક ઝાડો તો એમ કલ્પિત લેવાના ને, હાઈ બાઉઝ અને જે ઊંચી ઊંચી ડાળીઓ હતી, ઝાડને નામ દેવાની જરૂર નથી. તો હાઈ બાઉઝ પ્રેડ, એ તો બધી ડાળીઓ તો પ્રાર્થના જ કરવા માંડી પડી. એટલા પૂજારીઓ છે તે બધા મંત્રો ગાય, અને બાકીના બધા જે છે આપણા બધા બધો જે શ્રોતા વર્ગ છે એ બધા પ્રાર્થના કરે છે. પ્રેડ ઇન અ રિવીલિંગ સ્કાય, જે આકાશ છે તે બધું પ્રગટ કરી રહ્યું છે ને, કે આકાશ આટલું બધું છે, ઉષાને પ્રગટ કરી. ધ હાઈ બાઉઝ પ્રેડ ઇન અ રિવીલિંગ સ્કાય. આમ તે આખું મહાન દ્રશ્ય ત્યાં આગળ પૂરેપૂરું ભજવાઈ ગયું. ત્યાં આગળ ઉષા આવી, અહીંયા આગળ એને પગલાં ભર્યા ને પૃથ્વી આવો બધો જવાબ આપ્યો, અને બધું જ ઓલ ગ્રુ, બધું જ એક સમર્પણ રૂપે, એક યજ્ઞ રૂપે થયું. પુરોહિતોએ ત્યાં આગળ મંત્રો ગાયા, અને આપણે બધાએ મળીને એક પ્રાર્થના કરી. ધ હાઈ બાઉઝ, એ બધા આપણા હાથ છે પણ જાણે ડાળીઓ જેવા થઈ જાય છે ને એમાં. અને અહીંથી હવે પછી એ હવે બીજી વાત હવે કરે છે. હવે આપણે બહુ અહીંયાથી આપણે અટકીશું, થોડુંક વાંચીએ. Here where our half-lit ignorance skirts the gulfs, on the dumb bosom of the ambiguous earth, here where one knows not even the step in front, and truth has her throne on the shadowy back of doubt, on this anguished and precarious field of toil, outspread beneath some large indifferent gaze, impartial witness to our joy and bale, our prostrate soil bore the awakening ray. આ આપણી બધી જ વાર્તા આવી ગઈ કે હવે શું થયું, તો કે our prostrate soil, આ આપણી જે આમ લાંબી સૂતેલી પૃથ્વી છે, સોઇલ, હવે ધરત પણ નહીં, આપણી જે માટી છે, આ જે ધરા આમ આખી સાષ્ટાંગ સૂતેલી જે ધરતી છે, માટી છે, બોર ધ અવેકનિંગ રે, આ જે જાગૃતિ કરતું જે કિરણ છે એ કિરણને ઝીલી લે છે. કે આપણે કેવા, તો કે આપણી પૃથ્વીનું ત્યાં આગળ સરસ ચિત્ર છે. એમાં બસ આ તમારે હવે યાદ રાખી લેવાનું. તમે જાઓ છો ને ત્યારે આપણી બધી પૃથ્વીની વાર્તા, આ તો બધું એટલું બધું છે કે જાણે કે આપણે આકાશમાં એટલા બધા અધર ઉડ્યા કે ક્યાંય ઠેકાણું નથી રહેતું. પણ ત્યાં ઉપર ને ઉપર તો ક્યાં રાખે, આપણને જમીન ઉપર તો લઈ આવવા જોઈએ ને, તો જ કવિતા રે બરાબર. તો કે હિયર, આ તો બધું ઉપરથી કહ્યું, પણ અહીંયા કેવું છે એમાં, હિયર વેર. હવે ત્યાં આગળ 4 લીટીની અંદર બહુ સરસ વર્ણન છે કે આપણા ભાઈ સુખ દુઃખની કથા બધું એમને તો આવડવું જોઈએ ને, કવિના ખ્યાલમાં તો બધું જ છે એમાં. શ્રી અરવિંદ જ્યારે નાસ્તિકનો કેસ રજૂ કરે છે, મેટરનો કેસ રજૂ કરે, ત્યારે કોઈ મટીરિયાલિસ્ટ પણ ન રજૂ કરે, નાસ્તિક પણ ન કહી શકે, એટલું બધું ભગવાનની સામે એ કહી શકે છે. એમાં એને આવડવું જોઈએ એમાં. તો કે અહીંયા પણ આ પૃથ્વીની આપણી કેવી સ્થિતિ છે. હિયર વેર અવર હાફ લિટ ઇગ્નરન્સ, આપણું અંધકાર અજ્ઞાન છે કે જે અડધું પ્રકાશિત થયેલું છે. તદ્દન અજ્ઞાનમાં તો નહીં, થોડું ઘણું તો જાણીએ છીએ ભાઈ, બનું આપણે તાળા ખોલતા આવડે છે, રૂપિયા બેંકમાં મૂકતા આવડે છે, કોઈના ખિસ્સા કાપતા પણ આવડે છે, એ પણ બધું છે ને. આજે મને એ વિચાર આવ્યો ને, ગણેશજીઓ કહીએ છીએ ને આપણે કે ગણેશ ભગવાન તો બધાના ભગવાન છે, તો કે ચોરોના પણ ખરા કે નહીં? હા, તો ગણપતિ તો ચોરોને પણ મદદ કરે છે કે નહીં? ખરું કે નહીં? હા, કે ગણપતિ ભગવાન તો બધાને મદદ કરે છે. એટલે તો જે ચોરોનું જે પેલું ખબર છે ને તમને, એને ગણેશજીઓ કહે છે ને, ચોરો જે પેલું, હા, એક લાંબો, હા, ઈંચો ખેંચે, હા હા, તે હુક જેવું હોય છે આમ આમ, એને ગણેશજીઓ કહેવામાં આવે છે. ગણેશ ભગવાન ઉપર બેસાડે, એટલે જે ભગવાન ગણપતિનું નામ લઈને જાય એટલે ચોરી સફળ રીતે થાય આમ. હા, એમાં એટલે ચોરીને પણ મદદ કરે છે કે નહીં ભગવાન એમાં. એટલે બધામાં આ દેવતો છે એમાં ગણેશજીઓ. તો કેવી રીતે હાફ લિટ ઇગ્નરન્સ, અર્ધ પ્રકાશિત અજ્ઞાન, skirts the gulf on the dumb bosom of the ambiguous earth. આ એક એમ્બિગ્યુઅસ શબ્દ પૃથ્વીને માટે કે આ શંકાસ્પદ છે, ભાઈ આ ધરતીમાં છે શું, આ કોયડા જેવી છે, આ કોયડા જેવી ધરતીનું ડંબ બુઝમ, આ તો મૂંગી મૂંગી છાતી છે. કોઈ દાડો ધરતી તમારી સાથે વાત કરે છે તો આ મૂંગી ધરતીની, આ આપણી જે આવી બધી અલગ દોલક પૃથ્વીની આ મૂંગી છાતીના જે ગલ્ફ્સ છે, અહીંયા બધા ઊંડા ઊંડા બધા ખાડાઓ છે, એ ખાડાઓ ઉપર આપણું અજ્ઞાન સ્કર્ટ્સ આગળ આસપાસ ફરે છે કે ભાઈ અહીંયા કંઈ સમજો ભાઈ આ જીવનનો સાર શું છે. તો અહીંયા જ્યાં આવી સ્થિતિ છે,
Here where one knows not even the step in front, one step enough for me, આપ કહીએ છીએ કે અહીંયા આપણને આગળ એક પગલું પણ શું છે એની પણ કાંઈ ખબર પડતી નથી. One knows not even the step in front. ભાઈ આગળ કંઈ દેખાય છે તમને? આ અત્યારે બધું ચાલે છે તે એવું જ છે ને કે સ્ટેપ ઇન ફ્રન્ટ. હવે આવતીકાલે શું થશે ઇન્દિરાને ખબર નથી ને આ બધા કોઈને ખબર નથી, એમાં વિનોબાને ખબર નથી કે કઈ ઘડીએ શું થઈને ઊભું રહેશે ત્યાં આગળ જયપ્રકાશે બધી શાંતિ સેના ને એ બધું કર્યું, ત્યાં બધા થોપાનો અને આગ બાગ તો જોઈએ તેટલી થાય છે. ત્યારે કોણ અહીંયા ઉદ્ધાર કરવાનું છે? શું થશે? કે knows not even the step in front, and truth has her throne on the shadowy back of doubt. અને સત્યનું અહીંયા આગળ સિંહાસન તો મંડાયેલું છે, પણ સત્યનું સિંહાસન ક્યાં છે? on the shadowy back of doubt. શંકાની જે છાયાવાળી જે પીઠ છે, શંકાના ઉપર સત્ય બેઠેલું છે કે દરેકમાં શંકા થઈ શકે એવું જે છે. on this anguished and precarious field of toil. અહીંયા શું છે તો કે આ તો ટોઇલનું ખેતર છે, કે એમાં કાળ મહેનત કરવાની છે. ખેતરમાં જઈને કામ કર્યું છે ને, ખેતરમાં કામ કર્યું છે કે હા, ત્યાં આગળ ઘાસ વીણવાનું કે પેલા કપાસ છે વીણવાના, બીજું ગણવાનું. તો કે પ્રિકેરિયસ ફિલ્ડ ઓફ ટોઇલ. અહીંયા તો જે કાળ મહેનતનું પ્રિકેરિયસ કાંઈ અનિશ્ચિત ખેતર છે. ભાઈ આ ખેતરમાં શું ઉગશે ને શું નહીં કાંઈ ખબર નથી. એવા ખેતર ઉપર ઓન ધીસ એંગ્વિસ્ડ, અને ત્યાં વેદનાથી ભરેલો છે. પાછું ત્યાં આગળ તરસ લાગે છે, વરસાદ પડે છે. આ ખેતરમાં તે કંઈ કેટલી વેદના ભરેલી છે. વેદનાથી ભરેલું આ અસ્થિર જે આપણી મહેનતનું ખેતર છે. outspread beneath some large indifferent gaze. અને આ ખેતર કેવું ફેલાયેલું છે? outspread વાળું પડેલું છે. beneath some large indifferent gaze. કોઈ ઊંચો કોઈ તટસ્થ દ્રષ્ટિની હેઠળ જોયા કરે છે કે ભાઈ ત્યાં આગળ તમે ખેતરમાં ગયા હોય અને તમને તરસ લાગી હોય તો શું આકાશમાંથી પાણી પડવાનું હતું? અને આકાશમાં સૂર્ય તો તમને જોયા જ કે આવા અનુભવ ઘણી વાર થાય છે કે આકાશ તરફથી કાંઈ મદદ નથી મળતી. ઇનડિફરન્ટ ગેઝ. વરસાદ હોય બીજું હોય, ખેતરોમાં તમે બધું ઘણું ફર્યા છે તો કે ઇનડિફરન્ટ ગેઝ લાગે કે છે જ. તો કે એવા ત્યાં આગળ તટસ્થ દ્રષ્ટિની હેઠળ, કોકની નજરની હેઠળ અહીંયા આગળ આ બધું આપણું જે મહેનતનું આ પુરુષાર્થનું ક્ષેત્ર પડેલું છે. impartial witness to our joy and bail. એ કોણ છે એમાં? એ પેલું જે ગેઝ ઉપરની દ્રષ્ટિ કેવી છે? impartial witness. એ તો તટસ્થ સાક્ષી છે ટુ અવર જોય એન્ડ બેલ. આપણો આનંદો અને આપણો બેલ, આપણા દુઃખો. ઉપરથી ભાઈ તમે રડો કરો તોય કે શું કે ઉપરથી કઈ મદદ આવવાની નથી. તટસ્થ રીતે એમાં છે. માતાજી આવું કરે છે ને આમ કેટલીક વાર તમે રડો કરો તો કાંઈ નહીં એમાં. impartial witness to our joy and bail, our prostrate soil. આ આપણી જે ઢળેલી ધરતી છે. બોર ધ અવેકનિંગ રે. આ જાગૃતિ કરનાર કિરણને એ ઝીલી રહે છે એમાં. અને પછી હવે બે લીટીઓ વાંચી લઈએ તમને વિદાય આપવાને માટે. Here too the vision and prophetic gleam lit into miracles, common meaningless shapes. આ જે લીટીઓ મેં કહી ને તે આવી અહીંયા પણ આવું જ્યાં બધી આપણી દુર્દશાની આ દુનિયા છે ત્યાં પણ here too the vision and prophetic gleam. આ જે કિરણ આવે છે, the vision, આ જે મહાદર્શન થાય છે, and prophetic gleam, આ ભવિષ્ય ભાગતું આ જે પ્રકાશ છે કે ભાઈ આવું તો થવાનું છે. prophetic gleam lit into miracles. અને ચમત્કારોમાં બધું પ્રકાશિત કરી દીધું. common meaningless shape. સામાન્ય અર્થ વગરના જે આકારો છે. અહીંયા અનેક વસ્તુઓ જેનો કંઈ અર્થ દેખાતો જ નથી એ દરેકમાં એક એને ચમત્કાર કરી દીધો એમાં. અને પછી આખી બધી ચમત્કારોની દુનિયા કરીને then the divine afflatus spent withdrew. આ બધું ચમત્કારો કરી દીધા અને આ જે દિવ્ય પ્રવાહ અહીંયા આગળ જે ધસી આવેલો, the divine afflatus, આ જે મહાધસારો હતો ભગવાનનો, divine afflatus spent, એ જાણે ખલાસ થઈ ગયો. જેમ પાણી એક ઢોળવાની હતી તો ઢોળાઈ ગઈ. જાણે આટલી ઉષા ભગવાને ઢોળવાની હતી તો ઢોળાઈ ગઈ. spent withdrew. એ પ્રવાહ ખર્ચાઈ ગયો અને પછી એ પાછો ચાલ્યો ગયો. બસ હવે આ પૃથ્વીને કે આજનું કામ પૂરું થયું. withdrew, unwanted. કોઈ એને માગતું જ ન હતું. કોઈ એ કહ્યું ને કે આવી ઉષા અહીંયા આગળ આવે, બધા બધું ઝીલે છે, જાગે છે, પણ અનવોન્ટેડ કે આને રાખીને શું કરવી છે? અનવોન્ટેડ, ફેડિંગ ફ્રોમ ધ મોર્ટલ્સ રેન્જ. આ જે માણસની જે ક્ષિતિજ છે, માણસનો પ્રદેશ છે, એમાંથી ફેડિંગ એ ત્યાં આગળ વિલાઈ જાય છે. અને એવી રીતે આ જે ઉષા હતી એ ત્યાં આગળ તો કોઈ બોલાવી નહીં અહીંયા આગળ. અનવોન્ટ કે તમે રહી જાઓ કે ભાઈ નહીં અહીંયા કોણ ક્યાં રાખે આવી ઉષાને? કે અનવોન્ટેડ, fading from the mortal's range.
આ મનુષ્યનો જે પ્રદેશ છે, મનુષ્યની જે ગતિ છે, એ ગતિમાંથી ધીરે ધીરે ત્યાં આગળ ઝાંખી થઈ ગઈ. આપણે બધા વીજળીના દીવા આમ થતા થતા ઓલવાઈ જાય છે ને ત્યાં આગળ, એવું થઈ ગયું. ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે ઓમ. આજની તારીખ 21મી એપ્રિલ 1974. આવતા રહ્યા છે ને અહીંયા તારીખો અમે નોંધીએ છીએ ને. 1 ફેબ્રુઆરી, માર્ચ, 21 એપ્રિલ દર્શનના દિવસ રહ્યા 3. ત્યારે હવે સાવિત્રી શરૂઆતથી હમણાં વાંચવા માંડ્યું છે અને આ જે ઉષા છે એનું આવે છે સિમ્બોલ ડોન. આપણી દિવ્ય ઉષા કહીશું, સૂક્ષ્મ ઉષા છે આમાં. ને પછી તો રોજની ઉષા થઈ જાય છે. સાવિત્રીનો આ છેલ્લો દિવસ છે સત્યવાનનો, 1 વર્ષ પૂરું થયું વાર્તા પ્રમાણે. તો છેલ્લા દિવસથી સવાર અને થી શરૂઆત થાય છે બધી. ત્યારે એ અંધકાર વર્ણવ્યો, એમાં સૂક્ષ્મ અંધકાર, અને ફરી ફરીને પાછો અંધકાર આવે છે, પ્રલય થાય છે અને પાછો સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને પાછો બધા જ આત્માઓને પાછા અહીંયા આગળ કામે લગાડવામાં આવે છે. ત્યારે આમાં એ જે એક વાત એમણે કહી કે આત્માને એ નહોતું આ દુનિયામાં રહેવું, આ બધા કંટાળ